हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, जय श्री कृष्ण। કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં। હજુ તો હું ના આવ્યો નહીં, ડાયરેક્ટ ખેતરમાં જાઉં છું। તમાકુના વડા પાકે છે મારા મમ્મીને, હા પાન કેજી બાર બધો, તો એમના માટે નાસ્તો નારી લઈને જાઉં છું। તો ગાઈ જઈએ આપણે ખેતરમાં। ચલો ગાઈ, આપણા ખેતરમાં જવાનું છે। હા રસ્તો વિહાન ભાઈ આવું તારે જઈએ છે। तो गाइस આપણે રોડ ઉપર આવીએ છીએ। આ નવો રોડ બનાવ્યો છે અમારો, અને હવે જઈએ છીએ ખેતરમાં। તો અમારા ખેતરમાં જવાનો રસ્તો, અને અમારા પડોશી પ્રભાતસિંહ અમારા પડોશી છે। તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ખેતરમાં ગાઈસ। તો જઈએ ચાલો ખેતરમાં હવે। તો ગાઈસ આ બાજુવાળા ખેતરમાં ચણા વાયા છે, ચણા ઉગી ગયા છે। અમારા આખા આટલા પંથકમાં આટલા ખેતરોમાં કહેવાય કોઈ ચણા વાય નહીં, આમને આ ખેતરમાં ચણા વાયા છે, ચણા ઉગી ગયા છે ગાઈસ। આ જોઈ શકો છો તમે ચણા, એટલામાં કોઈને ચણા વાયા નહીં, અમને ચણા વાયા છે ને ચણા બધા ઉગી ગયા છે આખા ખેતરમાં। અમારા વિહાનભા ખેતરમાં આવી રહ્યા છે। ચો આપણે વિહાનભા શું કરવા રમવા કરા જોડે દાદા જોડે? તો ગાઈસ વિહાનભા ખેતરમાં પડ્યા છે, જોડે આવું મારા જોડે, ચલો। તો ગાઈસ આપણે આવી જાય ખેતરમાં, અને નારી લઈને આવી જાય ખેતરમાં। તો નારી ચાલુ છે તારે, અમારે વંગારેલો રોટલો બનાવે છે, અને એ પણ છાશમાં નારી ચાલુ છે તારે। હવે હાનપા નારી કરે છે, અને અમારા ભોણી બા રી હોને છે। અને ગાઈસ આપણે તમાકુનું કામ પાછું ચાલુ કરી દઈશું, ઓરા ભાગવાનું પાછું ઓરા ભાગી નાખશે એટલે મસ્ત તમાકુ થઈ જશે એકદમ। ખેતરમાં આવો નાસ્તો કરવાની મજા અલગ છે। તો જોઈ શકો છો ગાઈસ તમે, આપણું ખેતર છે, ને ખેતરનું કામકાજ ચાલુ છે તારે, નાસ્તો ચાલુ છે। અને બીજા ખેતરમાં વાવવાના છે ઘઉં, એ બધા તો ઘઉં વાવવાના છે। એમાં પહેલાં કપાસ હતા, અને અત્યારે ઘઉં વાવવાના છે। એ બધા તો ઘઉં વાવવાના છે, ખેતર તૈયાર કરીને મૂકી છે, ખેડીને મૂકી દીધું છે। હવે કાલ નહીં પરમ દિવસ વારો છે પાણીનો, એરિગેશન, તો એ પાણી આવશે તો ઘરવા ડાયરેક્ટ કરી દઈશું ઘઉં। તો તમે બતાવું તમને આપણું જે ઘઉં વાવવાનું છે ને એ ખેતર કેવું છે। હા રહ્યું ગાઈસ આપણું ઘઉં વાવવાનું છે ખેતર, આ ખેતર ઘઉં વાવવાનું છે, જોઈ શકો છો તમે। આ જ ખેતર છે ઘઉં વાવવાનું છે ને, તમે જોઈ શકો છો આમાં ઘઉં આવશે એટલામાં ઘર વર કરશે અને ઘઉં। તો ગાઈસ આવી જાય છે અમે સાબરમતી નદી, અને ત્યાં પહેલાં અમારું મંદિર છે મહાકાળી માતાનું મંદિર, જો મહાકાળી માતા એ કહે છે, અને અમે માતરોલમાં પણ કહે છે। તો આ છે મહાકાળી માતાનું મંદિર, અને આ પાછળ દેખાય ને સાબરમતી નદી, આ ચેક ડેમ ગાઈસ બતાવું તમને આગળથી છે, પાણી કેટલું જાય છે, કેવું જાય છે બધું તમને બતાવી દઉં અહીંયાથી। તો ગાઈસ આ છે સાબરમતી, અને આ ચેક ડેમ, નીચે પાણી જાય છે એ પણ બતાવું। અને અત્યારે તમે જોઈ રહ્યા છો નદીમાં આટલું પાણી છે, અને ગાઈસ તમને દેખાતું હોય ને નેસ માછલીઓ તરી જોવાય, કેટલી બધી માછલીઓ છે, આ બધી માછલીઓ છે। તો ગાઈસ આ છે ચેક ડેમ, અને આ ચેક ડેમના લેવર ટુ લેવર પાણી છે તારે, જે પાટીઓ મારેલો છે ને ના લેવર ટુ લેવર પાણી છે તારે, આ તમે જોઈ શકો છો। ચેક ડેમના જે પાટીઓ મારેલો છે એના લેવર ટુ લેવર પાણી છે। અને બીજું ગાઈસ તો અમે અહીંયા બહુ નાહ્યા છીએ, બહુ એટલે જબ્બર ભેંસો ચારવા આવતા ને પહેલાં બહુ નાહ્યા છે અહીંયા। બહુ છોકરા આવતા, 15-20 છોકરા હોય રોજ, રોજ એ નાવા રોજે રોજ। અને જો પાણી પરસ ને તો
દિલ્હી નાવાનું અને જગ્યા બતાવી દઉં તમને કે અમે દિલ્હી ના થાય. તો ગાઈઝ આ તમે જોઈ શકો છો, આ પાણી પર છે ને જા બધું મજા આવી જાય નાવાની, એકદમ મજા આવતી જાય. અહીંયા જોઈ શકાય એકદમ પાણી પર છે ને જ્યાં એમાં બધા અમે નાતા અહીંયા. આ આપણો પુલ છે અને આ બધું આવું છે નદીના બાજુમાં. એકદમ ઝૂમ લોકેશન છે અહીંયા. અહીંયા જ્યારે સવારને આવો મોર્નિંગમાં ત્યારે એટલો ધુમ્મસ પડતો હોય ને કે અહીંયા મજા આવે. લોકેશન એકદમ અદ્ભુત બની જાય અહીંયા. આ સાબરમતી આપણી હાથમાંથી સાબરમતી બંને ભેગી. તો ગાઈઝ આવું છે અહીંયા સાબરમતીમાં, એકદમ ઝૂમ લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા એવા નાના આરા બનાવેલા છે જે પાણી ભરાઈ નીચે જાય, તે નાહવાની પણ મજા આવે. આ નાના માપના જ છે. આપણો બ્રિજ આ પાછળનું લોકેશન. આ સામેવાળું ત્યાં મંદિર છે, બાબરા મહારાજનું મંદિર છે. પેલું બીજું મંદિર છે ભોળિયાનાથનું મંદિર છે. અને આપણી સાબરમતી આજે તમે જોઈ શકો છો ઝૂમ લોકેશન છે. એકવાર ફ્રી ફરો, એકવાર આપણે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ આજુબાજુમાં જો નદી હોય ને ત્યાં જવું જ જોઈએ. સવારનો એકવાર નજારો જોવો જ જોઈએ ત્યાં, કે કેટલો અદ્ભુત હોય છે. કામ તો આખી જિંદગી હોય છે આપણું, અને એકવાર ટાઈમ કાઢીને આવું લોકેશન જોવા જવું જોઈએ. તો ગાઈસ તમે જોયું આ લોકેશન આ સાબરમતીનું. તો એકવાર આપણા એરિયામાં કોઈ પણ જગ્યાએ નદી હોય ને ત્યાં જવું જ. અને સવારનું લોકેશન તો ખાસ જોવું. સવારનું મોર્નિંગનો ટાઈમ હોય ને એ વખત ઝાકળ એટલી પડતી હોય ને કે ઝાકળનું લોકેશન અને એટલું અદ્ભુત શાંત વાતાવરણ હોય ને મન ખુશ થઈ જાય આપણું. એકદમ શાંત વાતાવરણ હોય. તમે જુઓ છો અત્યારે કેટલું બધું અત્યારે જ શાંત વાતાવરણ છે. નદી જોડે આવીએ ને એટલે એકદમ શાંત મન થઈ જાય આપણું. કોઈ અવાજ નહીં, કોઈ શોર નહીં, કશું જ નહીં. બસ અહીંયા આપણો હોય અને આપણો અવાજ બોલે ને જ આપણને સંભળાય. મસ્ત થઈ જાય. નદી જોડે એકવાર જવું જ જોઈએ, ત્યાં બેસવું જોઈએ આરામથી. જોઈ શકો તમે. અને આપણા પાછળ મંદિર છે બીજું. આ મંદિરને સારું એવું કામ કરી દીધું છે. પહેલાં ખાલી ડેરી જ હતી, પણ હવે ધાબુ પડી છે, ઉપર બીજું ધાબુ પડી છે. આગળ શેડ લઈ લીધો છે. બહુ સારું કામ કર્યું છે આપણે. તો ગાઈઝ આટલું. બીજું હવે જઈએ છીએ ઘરે. ઘરે જઈને બતાવશું બીજું લોકેશન ઘરનું. પછી બીજું અમદાવાદનું નીકળશું ત્યારે બતાવીશું. ચલો ગાઈઝ અત્યારે જઈએ છીએ અમે ઘરે. અને અહીંયા જંગલ છે. જંગલ એટલે ઓઘો કહેવાય. મારા હોય ઓઘો જ છું, પહાડ નહીં. એકલા ઓઘા છું બધા. ઓઘામાં બોરે પાકે, મજા જાય બોર ખાવાની. બહુ બોર ખાવા આવતા અમે અહીંયા નાના હતા ને ત્યારે. બહુ જ બોર ખાવા આવતા. ભેંસો ચારવા આવીએ ને બોર ખાવાના પણ. બહુ લોકેશન છે અહીંયા, મસ્ત લોકેશન છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો ધાબા પર ચડીને, મંદિરના ધાબા પર ચડીને લોકેશન લીધું છે. એટલું સરસ લાગે છે લોકેશન આવે છે. જોઈ શકો છો ગાઈઝ તમે. મહાકાળમાંની ધજા છે અહીંયા. ચેકડેમ છે. અને આપણે હવે આ રસ્તો થઈને ઘરે જવાનું છે. હવે ઉતરી જઈએ આપણે સીડીઓ ઉતરીને આગળનું જે બીજો ઓઘો છે બતાવી દો. ઉપર છેલ્લો જ, પછી ઘરે નીકળી જઈએ. તો ગાઈઝ અત્યારે છે ને જંગલ થઈ ગયો છે, ઓઘો દેખાતો નહીં. એટલે અત્યારે કંઈ બતાવતો નહીં, પણ હજી બીજી વાર સાબરમતી અહીંયાથી બતાવું છું. એટલે ભાગ દેખાય છે ઉપર. તો ગાઈઝ થાક પણ લાગી ગયો છે. તો ગાઈઝ હવે જઈએ છીએ ઘરે. થાક લાગ્યો નેચરથી આવતા પહેલાં બહુ ઓઘો ચડે છે, મને થાક લાગે. હવે જઈએ છીએ ઘરે. ચલો ગાઈઝ. તો ગાઈઝ આવી ગયા છે ઘરે અને હવે નીકળે છે અમદાવાદ જવા માટે. તો આપણા ગામડામાં આટલા સુધી જ હતું. હવે જઈએ છીએ અમદાવાદ. અમારા ભોણીભાઈ જોઈ રહ્યા છે. ટાટા ટાટા કહી દો બોલે.
તો ગાઈઝ અમે નીકળે છે અમદાવાદ. હેલ્મેટ શું મળે મારું? હેલ્મેટ ના લે જોજો અંદર બેડ ઉપર પડે છે. હવે ગાઈઝ હવે નીકળે છે અમદાવાદ જવા માટે. અને ઘેર વાઈ છે મેથી. ઘેર મેથી વાઈ દીધી છે ખાવા માટે. અને દૂધી વાઈ છે, દૂધી કારેલી બે. તો ગાઈઝ અમે નીકળે છે અમદાવાદ જવા માટે. તો આપણે મળીએ હવે અમદાવાદ. ના જેનું બચ્ચું નીકળે છે હવે અમદાવાદ જવા માટે. તો ગાઈઝ મળીએ હવે અમદાવાદ. તો ગાઈઝ આવી ગયા છે અમદાવાદ અને આવ્યા ડાયરેક્ટ ધાબા પર જ આવી ગયા. અહીંયા જોયા કે પતંગ ચગતા હશે, પણ આ તો પતંગમાં તો કોઈ દમ નહીં શકતા હોય. આજે સોમવાર છે, રવિવાર હોય તો ફૂલ પતંગ ચગવા. રવિવાર આપણે ગામડે હતા એટલે અત્યારે આવીને ઉપર જોયું પણ પતંગ નહીં ચગતા. બાજુમાં કંઈ પ્રોગ્રામ છે દેખાય તો લાઇટિંગ બધું કરે. આથી તો પતંગો ચગે છે પણ અત્યારે કંઈ દેખાય નહીં પતંગ જેવું કશું. કારણ કે અત્યારે વાતાવરણ થોડું હવે ડલ થતું જાય છે. તમે જોઈ શકો છો ગાઈઝ આપણું અમદાવાદ સિટી. કંઈક પ્રોગ્રામ છે અહીંયા. અમદાવાદ ઓકે સ્કૂલ પરીન સ્કૂલ સામે છે અને હોસ્પિટલ છે પાછળ છે, પ્રાર્થના હોસ્પિટલ. પેલા મહાદેવ છે. તો હવે કામકાજ ચાલુ કરીશ. આવીને ઘઉંમાં જીવરો પડી ગયો હતો તો તપારે છે તારે તારે પાછા પોરા કરી દે. રાતે ઠંડીના જીવરો બધો મોંથી જતો રહે. આવીને તરત જ ગામડે થઈને કામ લઈ લીધું છે. હવે ચાલુ કરી દઈએ કામકાજ. તારે ગાઈઝ તમને દેખાય ને પેલું વિમાન ઉતરશે ત્યારે તમને દેખાતું હોય ને તો વિમાન ઉતર્યું નીચે ઉતરી ગયું. ગાઈઝ આપણું બીજો તો શું દેખાત નહીં ને, બતાવો તમારું વિમાન. તો ગાઈઝ અત્યારે આપણા ઘઉં છે ને પાકરવાના છે અને કામકાજ ચાલુ કરી દીધું છે. આજનો દાડો અને કાલે તપશે ને એટલે ઘઉં રેડી થઈ જશે. પછી ચાઇનાથી ચાલે ને ભરી લેવાના. જીવડો પડી ગયો પણ અંદર જીવડો પડી ગયો. હવે જીવડો છે ને તો નીકળી જવાનો નથી આમ કરવા. હું તો નહીં બેટા નીચે જવું પડશે. ઉભો રે બેટા વિહાન ઉભો રે માં દીકા. આ થોડું કરી દઈએ આમ પછી જઈએ નીચે. બધું જીવડો નીકળી છે. ડબલ મજૂરી થઈ ગયા. પેલા ભરી લેવાય અને હવે અત્યારે આ કરવાનું એટલે ડબલ મજૂરી જ છે અત્યારે. તો ગાઈઝ ખાઈ લીધું છે અને વણી તૈયારી છે. તો ખાટલા પોતરાઈ ગયા છે. મારા વિહાનબા ઊંઘી જાય છે. વિહાનબા બતાવો મોટું. હા બતાવો, હરખું બતાવો. હા જો ગાઈઝ અમારા વિહાનબા ઊંઘી જાય છે એટલે ઊંઘવાની તૈયાર થઈ જાય. તો ગાઈઝ આજે વિડીયો આટલા સુધી. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.